ગુડ મોર્નિંગ, ઓમ નારાયણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. આપણે જઈએ ગૌશાળામાં. આજે થોડું મોડું થઈ ગયું છે, સ્વરાની એક્ઝામ હતી એટલે આજે આપણે ગાયોને પાસે જઈએ. પેલી ગાય ગોપી હતી, એની થોડી તબિયત ખરાબ છે, તો કાકા એના માટે કંઈ દવા બનાવી રહ્યા છે, તો આપણે એ જોઈએ. આ છે કેળા. એમાં આપણે કેળાની અંદર કપૂર ભરીએ છીએ. કેમ? એ ગાયને, આપણે ગોપી ગાય છે ને, એમને આપવાનું છે. કેમ, એને શું થયું છે? નથી મજા? આંચળમાં પ્રોબ્લેમ થયો છે, થોડું લોહી આવે છે, એટલે કેળા અને કપૂર એ એમને ખવડાવવાનું એટલે સારું થઈ જાય. હા, એનાથી બહુ સારું થઈ જાય. હે, એનાથી ફાયદો થાય, એટલે હું આ ખવડાવું છું. મમ્મી પણ જો આવી ગયા છે ફરજામાં. એ ગાયને કંઈક રોટલી ને એવું દેવા એવા લાગે છે. જો શું જો છો મમ્મી? રોટલી છે, કેળાની સાલ છે, એ બધું મારે કાબરીને દેવા આવી તો લે કાબરી કાબરીને નાખ્યું છે. મને જો આ બધાય બહુ ગમે, ઝીણા ઝીણા બહુ ગમે છે. તો પાણી પાઈ દો, નિરણ નાખી દો. આગળ એને ઈ જ કરવું છે. જો ને ગોવિંદભાઈ ના લાભબેન ની આવ્યા નથી ને, તો આજ પાણી વાણી પાઈ દઈએ. તો તમે બની જાઓ. નાવ ગોળનું પાણી પણ સારું, જાસૂદના ફૂલ બી ખવડાવાય. એમને ઠંડા બહુ. તો ઈ ખવડાવો ને, આવું કપૂર ખવડાવું. પેલા આ એક ટ્રાય કરીએ, પછી બીજી ટ્રાય કરશું. જાસૂદના ફૂલ તો બહુ જ સારા. જાસૂદના ફૂલ તો વિયાણી હોય ને ત્યારે ખવડાવે, એટલે એની જર છે ને પડી જાય કાંઈ. એવું છે. તો હવે આપણે ગોપીને ખવડાવી દઈએ. કેળામાં સાવ પેલું કપૂર નાખ્યું છે. એ ખાઈ જાય કાકા? એ નહીં ભાવતું લાગે. જો મારી હાડીને બહુ ભાવે. ગંગા, ગૌરી, જમના. જો કેવી આવી ગંગા, જો દોડીને. જો અમારા નંદી જો, એને તો શાંતિ જ ન હોય, હારો હાર હોય. જો ઝાડવાના છાંયે ખાઈ પીને નિરાતે બેઠા છે. જો ઓગાળે છે વાડામાં. જો ખુલ્લા એમને આખો દિવસ એમને જ્યાં ફાવે ત્યાં સરે ને ફરે. ખાતા માર્યા કરે. આખો દિવસ અહીંયા બારા બાંધવાના, સાંજે અંદર જવાના. અને અમારા નંદી મહારાજ એ તો એ જ છે, બહુ ગોલો છે. પાણી ભરી દઈએ, ફરી એટલે એને પાણી પીવું હોય એટલું પાણી પી લે. પીને આરામથી બેસે. નિરણ તો નાખી દીધી છે, ખાઈ લીધું છે, પાણી પી લેશે. આને થોડીક નવરાવી દો ને, પેહું ને હોતે. હાલો હવે હું ડેલો બંધ કરતી આવું, તમે કરજો છો. ઘરનું બધું કામકાજ પૂરું કરી અને હું આવી ગઈ અમરેલીમાં ખરીદી કરવા માટે. જો અમારી અમરેલીની બજાર જોવો તમે, બાકી છે ને. આજે અમે ચણિયાચોળીની શોપિંગ કરવા માટે જવાના છીએ અને અમારે લેવા છે સ્વરા માટે ટી શર્ટ, તો અમે એ પણ આજે જોવાના છીએ. તો ચાલો અમારી જોડે શોપિંગ કરવા. તો આજે હું આવી ગઈ છું શોપિંગ કરવા શ્રી મેચિંગમાં. તો આપણે એ જોઈ શકીએ છીએ કે અવનવી વેરાયટીવાળી મસ્ત મસ્ત ચણિયાચોળીઓ છે. અહીં એન્ટર થતાં જ તમને ખ્યાલ આવી જશે કે કેટલી મસ્ત જો બધા કાપડો પણ છે. અને આજે અમે ખરીદી કરવા આવ્યા છીએ ચણિયાચોળીની. તો ગાઈઝ, આ ચણિયાચોળી કેવી લાગે છે તમે કોમેન્ટમાં જરૂરથી લખજો. સરસ લાગશે બેન. સારી છે. હા.
જાનવીથી વધારે સરસ કેવી લાગે છે આમ તો હાલ છે હો. એ સરસ લાગે છે. નહીં વાંધો આવે સમૃદ્ધિ એકદમ મેચિંગ લાગે મમ્મી કરી દેજે. તમે પણ આવજો શ્રી મેચિંગમાં. આ ઉભરાવો જશે તો આમાં મેં શોપિંગ કરવા માટે કેવું સરસ છે. સારું છે ને? આ પણ લઈ લો. નહીં થાય મમ્મી. સ્ટાર્ટ દસરા માટે કેવું સરસ લાગશે ને? બહુ ફાઇન છે બેન આપણે આ લઈ લઈએ એના માટે. હા ડિમ્પલ જો તો આ જીસા માટે કેવું લાગે છે સારું લાગે? પહેરે જ નહીં, કેમ નો પહેરે અને બ્લેક ટી-શર્ટ લઈ લે આનું જો તો અમારે કઈ નામ જો તો અમે આવી ગયા છીએ શોપિંગ કરવા. તમે જોઈ શકો છો કે અમે ત્રણેય એક સરખા t-shirt લીધા છે છોકરીઓ માટે. અને બીજા extra t-shirt પણ લીધા છે. તો હવે અમારી શોપિંગ થઈ ગઈ છે પૂરી અને અમે બધી વસ્તુ લઈ લીધી છે. હવે પૈસા આપી અને હવે નીકળીએ આપણે ઘરે. અહીં ખરીદી કરવાની અમને ખૂબ જ મજા આવી. તમે પાછળ જોઈ શકો છો કે અવનવા ટી-શર્ટ, પેન્ટ અને શોર્ટ્સ અને સ્કર્ટ આવી ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ હતી. એમાંથી મેં સ્વરા માટે ઘણા બધા ટી-શર્ટ, પેન્ટ એવું બધું લીધું. તો મેં એ ભાઈને પૂછ્યું કે હવે કેટલા દિવસ માટે આ એક્ઝિબિશન છે? તો એમણે કીધું 16 તારીખ સુધી. જો તમારે કોઈને પણ શોપિંગ કરવી હોય તો આવી જજો અમરેલીમાં, રેડ કોર્નરની સામે. આવજો. તો પછી અમે આવી ગયા ચણિયા ચોળી જોવા માટે. જો અમારે ભાડે આપવા હતા એટલે આવો કલર નથી મસ્ત એમને કીધું એ સરસ એ આ ચણિયો નહીં એમાંથી અમને આ ચણિયા ચોળી વધારે ગમ્યા. તો અમારી શોપિંગ થઈ ગઈ છે પૂરી અને અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. ઓમ નારાયણ.